કેમ છો બધા? જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાપા સીતારામ, ગુરુદેવ દત્ત બાપજી મહારાજ. જો બધાને નવો દિવસ નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ. જો આજે મસ્ત રવિવારનો દિવસ છે, અમારે ભજનનું વાયક આવેલું છે એટલે અમે ભજનમાં જઈએ છીએ. ક્યાં જઈએ છીએ, કઈ જગ્યાએ જઈએ છીએ, એ બધું હું તમને આગળ જણાવું છું કે અમે કેટલા જણ જવાના છીએ. કારણ કે વેકેશન છે, અડધા મહિલા મંડળ આવી શકશે, અડધા નહીં આવી શકે. અમારા મહિલા મંડળમાં 10 બહેનો છે, એમાંથી હવે કેટલી આવે છે એ ખબર નથી. આવું બધું ચાલે છે. કંઈ નહીં, મારા બ્લોગમાં બન્યા રહેજો. હું આગળ તમને ચોક્કસ જણાવું છું કે અમે કેટલા જણ જઈએ છીએ અને શેમાં પણ જઈએ છીએ, બધું તમને શેર કરીશ. ઉપર બોલાય એટલે પછી એને ના પડે. મેં ફરીથી કોલ કરેલો ઉપર તો કેમ નથી બોલ રીનાબેન, જય શ્રી કૃષ્ણ. રાજેશ્વરી બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ટીંગુ ટીંગુ જય શ્રી કૃષ્ણ. આજે અમે જઈએ છીએ એક જણને ત્યાં લાલો આપવા, અને એમને ત્યાંથી ભજનનું વાયક આવ્યું છે એટલે એના હિસાબે ભજન કરવા પણ જઈએ છીએ. તો કઈ જગ્યાએ જઈએ છીએ અમે, ત્યાં જઈને તમને ચોક્કસ વિડીયો શેર કરીએ છીએ. જો અમે અત્યારે નીકળી ગયા છે, 12 વાગવા આવ્યા છે, 1 વાગશે પહોંચતા અમને બધાને, ભજન મંડળની બહેનોને. એમાં કેટલા બહેનો આવ્યા ને કેટલા નથી આવ્યા એ હું તમને જઈને કહીશ. 4 જણ આવ્યા છે, એમાં રીનાબેન, રાજેશ્વરીબેન અને ઇન્દુબા અને 3 માતાજીઓ અમારા અને હું, એમ કરીને અમે આટલા જણ જઈએ છીએ. તો ત્યાં જઈને તમને ચોક્કસ મારા બ્લોગમાં બન્યા રહેજો. અમે જણાવીએ આગળ જઈને કે ત્યાં આગળ પણ એમનું પણ ભજન મંડળ આવવાનું છે, એવું બધું છે. ભેગા ભજન બધાએ રાખ્યા છે. કંઈ નહીં, ચલો ફરી મળીએ. કોઈને કહેવું જ નહીં પડે, જાતે બધા ડબી જશે. ચલો આરવી ઘર માસી આ નવો પ્લાસ્ટર રહ્યું ને પેલું તો અમારા હિનામનું ઘર શીતલની બેન એ રીએ બાજુ વાળું સારું તમારું એનો એ રૂમ અત્યારે જ બનાવ્યો. અચ્છા, નીચેનું જ હતું. કેમ છો? અમે ભજનવાળા બહેનો પહોંચી ગયા છીએ. હવે બીજા મંડળવાળા બહેનો આવે, કૃષ્ણ ભગવાનને સામયું કરીને લઈ જવાનું છે, એવું કંઈક છે. હવે બધા રાહ જોઈને ઊભા રહે છે ક્યારે એમનું મંડળ આવે ને ક્યારે અમને અંદર એન્ટ્રી આપે, એવું બધું ચાલ્યા છે. અમે આજે ધોળકા મંદિર આગળ ભજનનું વાયક આવ્યું હતું એટલે ભજન કરવા ધોળકા આવ્યા છે. એમનું પણ મંડળ આવ્યું છે, અમારા સમર્પણ વિભાગ એકમાં આવ્યા છીએ અમે. પછી અમે આગળ તમને બતાવીએ કે એમનું મંડળ આવે છે ભગવાનને વાતે ગાતે લઈ જવા. એ બધું તમારી જોડે ચોક્કસ વિડીયોમાં શેર હું કરીશ. જો અહીંયા પણ પાછળ મસ્ત ભગવાનનું મંદિર છે. જો ગામડાનું કંઈક મોજ જ અલગ હોય છે. ઘરે જવું હોય તો એટલે કે ઘર જવું ગામડાની મોજ કંઈક અલગ હોય છે. મેં ચોટલો કર્યો પહેલા, પણ મેં કીધું ના, ગરમી ને એટલે નહીં. મારા મમ્મી કે તમારો અલગ રાખ એટલે જ કેવું એક જ થાય તો ભગવાનનું સામયું કરવા આવી છે નાની નાની દીકરીઓ. આ બાજુ હરખું કરું બેટા, આ બધા યા કે પકડ આમ પાસ આકરા ગામડાનો રિવાજ. આ ગામડાનું આપણે સિટીમાં હોય કે આપણે તો હવે ડાયરેક્ટ અંદર દેશી આપણું આજે આ જૂનો જાણીતો રિવાજ બધો. માટલી આવે તારે હે ને, પછી લાડવા લે પછી બીજા ગામ જવાનું હે ને. તો
ભગવાનનું સામૈયું કરવા આવ્યા છે. ભજન મંડળની બહેનો બધી અમે જ્યાં વાયકાયું છે ત્યાં આવ્યા છીએ, ત્યાં ગાડી. ઘરે જઈને આરતી ઉતારી પછી અંદર લઈ કોની રાહ જો આજે અમે ગામડામાં આવ્યા છે ત્યાંનું ભજન
છો જો અમે ધોળકા ભજનમાં ગયા હતા, ભજન મંડળની બહેનો બધી જેમ બધા આવી ગયા. પડતા શૂટ થયું નહીં કારણ કે બહુ જ મોડું થતું હતું, 2 જણને બહાર જવાનું હતું. એના હિસાબથી જ અમે અમારા ઘરે પહોંચી ગયા. તો વિચારીએ આગળ સાંજે આજે મંદિરમાં પણ હજી પૂનમનો ગરબો કરવા પણ જવાનું છે. કંઈ નહીં, ચલો ફટાફટ રસોઈ પાણી કરી અને ફરી મંદિર બાજુ જઈએ. કારણ કે આજે પૂનમ છે એટલે પાડવાની નથી. આનંદનો ગરબો પણ કરવાનો છે અને આનંદનો ગરબો ના થાય તો ભજન 5 કરીને પણ આવવાનું છે. કારણ કે કાનાની પૂનમ પાડવાની નથી. બહુ જ મજા આવી એમને જો તમને બતાવો. અમને સાડીની પહેરવણી કરી, એમની બધી બહેનોને એક જ સરખી ભજન મંડળની બહેનોને પહેરવણી કરી છે સાડીની. અને બહુ મજા આવી. ગામડાનું ભજન કીર્તનનું સાવ અલગ હોય છે રૂઢિ, આપણા સિટીની પણ અલગ હોય છે. અમે બધા આજે ગયા હતા, બહુ મજા આવી. ગામડાનું કંઈક અલગ અલગ બધું જોવા મળ્યું, જાણવા મળ્યું. એમને પણ અમારી જોડે બહુ મજા આવી, અમને એમની જોડે મજા આવી. એ બધી આજે બહુ જ મોજ માણી છે. હવે આજે રાત્રે મંદિરમાં ફરી એકવાર ભજન કરવાના છે કારણ કે આજે પૂનમ છે. કંઈ નહીં, ચલો ફરી મળીએ સાંજના સમયે. અત્યારે હજી રસોઈ પાણી કરીને ફરી મંદિર સાચવવા મારે જવાનું છે. મારા બ્લોગમાં બન્યા રહેજો અને હું આગળ જે હશે તમારી જોડે ચોક્કસ વિડીયો શેર કરીશ. જો મારા સાંજની રસોઈ થઈ ગઈ. સાંજની રસોઈમાં એવું છે કે આજે આવી મોડું થઈ ગયું એટલે ફટાફટ પાણીપુરીનો પ્રોગ્રામ બનાવી દીધો. કારણ કે 9 વાગતા પાછું મારે મંદિરમાં જવાનું છે. આજે પૂનમ છે એટલે પૂનમ પાડવાની નથી. એને હિસાબે જે 5-10 ભજન ગઈએ તો ગઈને આવતા રહીશું એવું. અને જો અત્યારે પાણીપુરીની મોજ માણીએ છીએ. ચલો તમારા બધાને પાણીપુરીની મોજ માણવી હોય તો બતાવું તમને. રગડો છે, ચણા બટેકા છે, પૂરી છે, પાણી છે, બીજો રગડો ઉપર પડ્યો છે. બધા જો અમારા શિલ્પભાઈને તો રગડો જ ખાવે છે અને ખનકબેનને તો જો વાટકામાં પાણી આપ્યું તો બીજાને બાજુમાંથી પાણી ખાય છે. એવું મારા ખનકબેનનું કામ છે. કંઈ નહીં, ચલો ફરી મંદિરમાં જાઉં એટલે ફરી તમને આજે મહાદેવજીના પણ દર્શન કરાવો, માતા પાર્વતીના બી કરાવું તમને આજે પૂનમ હોવાથી. કંઈ ફટાફટ જમીને જોઉં છું પછી તમને દર્શન કરાવું. કારણ કે મારું ગ્રુપ નીચે રાહ જોતું હશે. એના પપ્પા ગયા છે બહાર, કે છે કલાક પછી આવીશું. ક્યારે આપણને ખબર નથી. આપણે રસોઈનો પ્રોગ્રામ બનાવી દીધો. આવું બધું ચાલે છે. કંઈ નહીં, જો આજે નથી બનાવી પાણીપુરી કે દિવસથી બનાવ કરતી હતી. આજે એકદમ જ પ્રોગ્રામ થઈ ગયો ને બની બી ગઈ, ખવાઈ બી ગઈ અડધી. આવું બધું ચાલે છે. કંઈ નહીં, ચલો તમને મંદિરમાં જઈ મહાદેવજીના દર્શન કરાવું. કેમ છો? જો 11:30 થઈ ચૂક્યા છે. આજે સવારની લેફ્ટ રાઈટથી બધું પૂરું થયું. આજે મેં મંદિરમાં પણ ભજન કરીને પણ આજે આવ્યા. મને ટાઈમ ના રહ્યો ભોળાનાથના દર્શન કરાવવા એટલે સોરી. એટલે બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશને હર હર મહાદેવ. બાપ્પા સીતારામ, ગુરુદેવ દત્ત. કાલે સવારે નવા બ્લોગમાં નવી શરૂઆત સાથે ફરી મળીશું. બધાને જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. આજે પૂનમ અમારી આજે આવી ગઈ, બહુ જ મોજ કરી. જય માતાજી.